આગલા શ્લોકોની અંદર તો બીજાની હિંસા કરવાની ના પાડી, એનું કારણ તો અમને સમજાય છે કે ભાઈ બીજાની હિંસા કરી તો એને દુઃખ લાગે છે એમ, અને એને કારણે તમે ના પાડો છો. પણ આ તો પોતાની જ આત્મા હત્યા કરવી, પોતાની જ હિંસા કરવી, એમાં તો કઈ દુઃખ થતો નથી, તો એની તમે શા માટે ના પાડો છો? ત્યારે સતાનંદ સ્વામી એનો જવાબ આપે છે કે ભગવાને બહુ મોટી કૃપા કરી, દયા કરીને આપણને આ મનુષ્ય શરીર આપ્યો છે. એ મનુષ્ય શરીર ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવવા માટે ભગવાને આપ્યો છે. આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું એમને એમ નથી આપ્યું. આપણા આત્માનો ઉદ્ધાર કરવા માટે, માયાથી મુક્ત બની અને પાછા ભગવાનના શ્રીચરણ સુધી પહોંચવા માટે એક સાધન રૂપે ભગવાને આ મનુષ્ય શરીર આપ્યો છે. એટલે આપણને આ મનુષ્ય શરીરને નાશ કરવાનો કોઈ અધિકાર નથી. જેમ કે તમને કોઈએ ભાડે રહેવા માટે મકાન આપ્યું હોય તો એ મકાનને પાડી નાખવાનો તમને અધિકાર છે? નથી ને. એના રાઇટ્સ તમારી પાસે નથી, એના માલિક પાસે છે. એમ આ મનુષ્ય શરીર આપણને ભગવાને આપેલું છે, તો મને કે તમને કોઈ જીવાત્માને અધિકાર નથી કે પોતાના શરીરનો આપમેળે નાશ કરી શકે. અને ભગવાને આપેલી આવી અમૂલ્ય ભેટ, એનો જે કોઈ મનુષ્ય નાશ કરે છે, આપઘાત કરે છે ને, એ ભગવાનનો બહુ મોટો અપરાધ કરે છે. જેમ કે તમને કોઈને સરસ મજાની ગિફ્ટ આપી હોય, ભેટ આપી હોય, અને એને તમે નાશ કરી નાખો, એને તોડી નાખો, કચરાના ડબ્બામાં નાખી દો, તો તમે એનું અપમાન કર્યું ને, અપરાધ કર્યો ને. તો ભગવાને આવું દુર્લભ આપણને મનુષ્ય શરીર આપ્યો, કોઈ આપઘાત કરીને એને વેડફી નાખે તો એને ભગવાનનો અપરાધ કર્યો છે, ભગવાનનો અનાદર કર્યો છે. ભગવાને આપેલી આવી કિંમતી ભેટ એની એને કદર ન કરી અને એમને બસ ગળે ટૂંપો ખાઈને વેડફી નાખી. એ ભગવાનનો બહુ મોટો અપરાધ છે. એટલા માટે ભલે દુઃખ નથી થતું બીજાને, પણ આપણે આપઘાત તો ક્યારેય કરવો જોઈએ નહીં. કારણ કે ભગવાને આપણને મોક્ષ સાધવા માટે આ અમૂલ્ય મનુષ્ય શરીર આપ્યું છે, એનો નાશ કરવાનો મને કે તમને કોઈ અધિકાર નથી. વળી આપઘાત કરવાથી કદાચ બીજાને દુઃખ નથી થતું, પણ આપણને તો એના ફળ સ્વરૂપે નરકની પ્રાપ્તિ થાય છે. એ શ્રુતિની અંદર કહ્યું છે, આસુર્યા નામ તે લોકા અન્યેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રીત્યાભિગચ્છન્તિ એકે ચાત્મહનો જનાઃ એકે ચાત્મહનો જનાઃ. જે કોઈ મનુષ્ય આપઘાત કરે છે એ મનુષ્યોને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. કારણ કે એણે આ મનુષ્ય શરીરને વ્યર્થ ગુમાવી દીધું, એની કિંમત ન સમજી. એટલા માટે ફરીવાર ભગવાન એને મનુષ્ય જન્મ પણ આપતા નથી. જેમ કે ફરી આપણે એ જે એક્ઝામ્પલ સમજશું, તમે કોઈને ગિફ્ટ આપી અને એ વ્યક્તિ કચરા પેટીમાં નાખી દીધી, તમને ખબર પડી તો તમે ફરીવાર એને એવી કિંમતી ભેટ આપશો? નહીં આપો, કારણ કે એને કદર જ નથી. એમ ભગવાને મને ને તમને કે કોઈ જીવાત્માને મનુષ્ય શરીર આપ્યું અને એને વ્યર્થમાં એને ગુમાવી દીધું, તો પછી ભગવાન બીજી વાર ક્યારે એવી ભૂલ નથી કરતા કે એ જીવાત્માને મનુષ્ય શરીર આપે. મનુષ્ય શરીર એને બીજી વાર નહીં મળે એટલે ક્યારે પણ એ આત્મકલ્યાણ નહીં કરી શકે. આત્મકલ્યાણ નહીં કરી શકે એટલા માટે એ આત્મઘાત જ થયો, સમજી લો. આત્મા અમર છે, આત્મા મરતો નથી, કપાતો નથી, સડતો નથી, બળતો નથી, પણ આત્મા પોતે એવા કોઈ વન પર્વતની અંદર આવી જાય કે મોટા ઝાડનો એને દેહ મળી જાય, મોટા હિમાલય જેવા પર્વતનો શરીર મળી જાય કે અનંત કાળ સુધી એ દેહની અંદર પડ્યો જ રહે, પોતાના આત્માનું કલ્યાણ કરવા રૂપ કોઈ ઉપાય ન કરી શકે, તો એ આત્મા પછી હણાનો એમ જ કહેવાય, આપઘાત જ થઈ ગયો, આત્મા મૃત્યુ પામ્યો. એ બરાબર છે. આમ આત્મા અમર છે, પણ અનંત કાળ સુધી એક જ જગ્યાએ પડ્યો રહેશે, આત્મ ઉદ્ધારનું કોઈ સાધન નથી કરી શકે એમ. એટલા માટે એ આત્મા મૃત્યુ પામ્યો એવી રીતનો શબ્દ પ્રયોગ, એટલા માટે આત્મઘાત એવી રીતે અહીંયા કને કહેવામાં આવે છે. માટે ભગવાન એને ફરીવાર ક્યારે મનુષ્ય જન્મ નહીં આપે. એ પશુ પક્ષી વન પર્વત લતા વૃક્ષ વારંવાર થશે, અનંત કાળ સુધી મોક્ષનો ઉપાય ક્યારે કરી શકશે નહીં. એટલા માટે કોઈ પણ રીતે આત્મહત્યા તો કરવી જોઈએ નહીં. બરોબર ને? આ આપણે શિક્ષાપત્રી શ્લોક નંબર 14 એને આધારે અર્થદીપિકા ટીકામાં જે કંઈ સતાનંદ સ્વામી સમજાવ્યું એ આપણે સમજ્યા. આજની પરિસ્થિતિ અનુસારે આપણે થોડુંક જોઈ તો શાસ્ત્રની અંદર જેમ અહીંયા વેદમાં કીધું કે ગમે એ પ્રકારે કરીને પોતાના આત્માનું રક્ષણ કરવું. આત્માનું રક્ષણ એટલે અહીંયા કને એ જ ભાવ છે, આપણા શરીરનું રક્ષણ કરવું. એમ શરીર સુરક્ષિત છે ત્યારે જ એની અંદર આત્મા સ્થિર થઈ શકશે.
એટલે પોતાના શરીરનું રક્ષણ કરવું એ જ ભાવ છે.